ઓકે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ કરીએ ધોરણ 11 પ્રકરણ નંબર 3 ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ. આપણે બીજું જે પ્રકરણ છે માપન અને એકમ પદ્ધતિ સમાપ્ત કર્યું અને હવે સુરેખ પથ પર ગતિનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટરનું નામ લખો સુરેખ પથ પર ગતિ. તમારામાંથી કોઈ મને ગતિનું એક્ઝામ્પલ આપી શકે, ગતિના ઉદાહરણ આપી શકે મને તમારામાંથી કે આને ગતિ કહેવાય સર, એવું કોઈ મને ઉદાહરણ આપી શકે ખરા? બોલો. તો ગતિના તો ભાઈ હજારો લાખો ઉદાહરણ તમે લોકો આપી શકો. તમારા માથા પરથી પ્લેન જઈ રહ્યું છે, ગતિમાં છે. તમારા માથા પર પંખો ફરે છે, ગતિમાં છે. તમારા હાથ પગ ચાલે છે, ગતિમાં છે. આ પેન વ્હાઇટ બોર્ડ પર ચાલી રહી છે તો પેન ગતિમાં છે. તમે જાઓ છો, આવો છો, પક્ષીઓ ઉડી રહ્યા છે, ઘડિયાળનો કાંટો ફરી રહ્યો છે, તમારું હૃદય ધબકી રહ્યું છે, આ બધું શું છે? આ ગતિ તો છે. તમે લોકો ગતિથી ઘેરાયેલા છો. ગતિ આપણી આજુબાજુ તમને લગભગ દરેક વસ્તુમાં ગતિ દેખાશે. તેવા ગતિનો અભ્યાસ આપણે કરવાના છીએ. ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ. આ સુરેખ પથ પર ગતિ કોને કહેવાય, સ્પેસિફિકલી આ જ શબ્દને શું કહેવાય તેની ચર્ચા આજે આપણે ડિટેલમાં કરીશું. તો મેં તમને લોકોને ગતિના ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા. તમે પણ તમારી રીતે ગતિના બહુ બધા એક્ઝામ્પલ બનાવી શકો છો. તમને તમારી આસપાસ દેખાતા જ હશે કે ભાઈ પવન ફૂંકાય છે, પવન ફૂંકાવાથી વૃક્ષો હલી રહ્યા છે, પછી પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોન ગોળ 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 પરિભ્રમણ કરી રહ્યા છે. આ બધા ગતિના તો એક્ઝામ્પલ છે. તો આપણે હવેથી ગતિના ઘણા જ બધા ચેપ્ટર્સનો અભ્યાસ કરવાના છીએ. તો ગતિની વ્યાખ્યા લખીએ. લખો મારી સાથે સાથે. કોઈ પદાર્થના સ્થાનમાં કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને અથવા કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે લખો છો મારી સાથે સાથે કે નહીં? બોલો. તો કોઈ પદાર્થના સ્થાનમાં કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે સમય સાથે સ્થાનમાં થતા ફેરફારને ગતિ કહેવાય. આનો મતલબ શું થાય બેટા? કોઈ એક પદાર્થ પોતાનું સ્થાન એક ચોક્કસ બિંદુને અનુલક્ષીને બદલે છે અને સમય સાથે તે સ્થાન બદલાતું જાય છે. તો તે પદાર્થ કેવો કહેવાય? તે પદાર્થ બેટા ગતિમાં કહેવાય. તેને ગતિમાં કહેવાય છે. હવે તમે લોકો 9મા ધોરણમાં જે ગતિની વ્યાખ્યા ભણ્યા હતા તે કંઈક આવી હતી કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને ગતિ કહે છે. જો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો તે ગતિ કહેવાય. આની અંદર એક નવો શબ્દ ઉમેરાયો છે. કોઈ પદાર્થના સ્થાનમાં કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે અથવા કોઈ બીજા પદાર્થની સાપેક્ષે જો સમયની સાપેક્ષે ફેરફાર થાય સ્થાનની અંદર તો જ તે પદાર્થ ગતિમાં કહેવાય. એવું બની શકે કે તમને કોઈ વસ્તુ સ્થિર દેખાતી હોય પણ બીજી કોઈ વ્યક્તિને તે વસ્તુ ગતિમાં દેખાતી હોય. જો તમને લોકોને એક એનું એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે આપણી સામે ટ્રેન છે, જોઈ લો. આ ટ્રેન છે અને આ ટ્રેનની અંદર આ ટ્રેન જઈ રહી છે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન જઈ રહી છે. અહીંયા નીચે છે પ્લેટફોર્મ અને આ પ્લેટફોર્મ પર એક વ્યક્તિ ઊભી છે અહીંયા, જેનું નામ છે સી. અને આ ટ્રેનની અંદર બે વ્યક્તિ છે. પહેલી વ્યક્તિનું નામ એ છે, બીજી વ્યક્તિનું નામ બી છે. અને આ બંને વ્યક્તિ સામસામેની સીટ પર આ રીતે બેઠેલી છે. હવે તમે લોકો મને જવાબ આપો કે જો ટ્રેન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો આ બંને વ્યક્તિ પણ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો જતા જ હશે. બિલકુલ જતા હશે. પણ આ જે વ્યક્તિ છે તે પ્લેટફોર્મ પર સ્થિર ઊભી છે. આ પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મ પર આ વ્યક્તિ સ્થિર ઊભી છે.
હું તમને લોકોને પ્રશ્ન કરું છું, તમે મને જવાબ આપજો. મારે બીનો વેગ જોવો છે, બીનો વેગ. તો બીનો વેગ એની સાપેક્ષે કેટલો દેખાશે? બોલો, એને બીનો વેગ કેટલો દેખાશે? શું એને બી ગતિમાં દેખાશે કે સ્થિર દેખાશે? યસ, કારણ કે એની સાપેક્ષમાં બી પોતાનું સ્થાન બદલતો નથી. એની સાપેક્ષમાં બી પોતાનું સ્થાન બદલતો નથી. તો એની સાપેક્ષમાં બી કેવો થયો? સ્થિર થયો. ભાઈ ખબર પડે છે કે નહીં? એની સાપેક્ષે બી કેવું કહેવાય? સ્થિર કહેવાય. બોલો હવે મને કહો, સી ની સાપેક્ષે, જો હું સી ની વાત કરું તો બોલો, સી ની સાપેક્ષે આ બી કેવો કહેવાય? સી ની સાપેક્ષે બી કેવો કહેવાય? તો તમે લોકો જોઈ શકો છો. યસ, તો સી ને તો આ ટ્રેન જતી જ દેખાય છે, તો સી ની સાપેક્ષમાં તો ટ્રેન પોતાનું સ્થાન બદલે જ છે. અને આ બી વ્યક્તિ ટ્રેનની અંદર છે, તો બી વ્યક્તિ પણ પોતાનું સ્થાન બદલે છે. તો સી ની સાપેક્ષે બી કેવો છે? ગતિમાં. તો તમે લોકો જુઓ, બંને જોતા કોને હતા? બી ને. પણ એકની સાપેક્ષે બી સ્થિર દેખાયો અને એકની સાપેક્ષે બી ગતિમાં દેખાય છે. આનો મતલબ કોઈ પણ વસ્તુ ગતિમાં છે કે નહીં તે નક્કી કરવા માટે તમારે કોઈને સંદર્ભ એટલે કે રેફરન્સ એટલે કે તેની સાપેક્ષે તમારે અવલોકન કરવું પડશે. તો અહીંયા એ અવલોકન કરે છે તો બી સ્થિર દેખાય, સી અવલોકન કરે છે તો બી ગતિ દેખાય. એટલે આ શબ્દનો પ્રયોગ બેટા થવો જરૂરી છે કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે. તો બી સ્થિર છે કયા ચોક્કસ બિંદુની સાપેક્ષે? એ. અને બી ગતિમાં છે કયા ચોક્કસ બિંદુની સાપેક્ષે? સી. એટલે કોઈ પણ વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે તે તમે લોકો ત્યાં સુધી નક્કી નહીં કરી શકો જ્યાં લગીન તમે તેના અવલોકનકારનું સ્થાન નક્કી નહીં કરો. આ વસ્તુ બહુ જ વ્યવસ્થિત રીતે મગજમાં ફિટ કરી દેજો. જ્યાં સુધી અવલોકનકાર નક્કી નહીં થાય ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને ગતિમાં કે સ્થિરમાં ચોક્કસપણે નહીં કહી શકો. તમારો જવાબ ખોટો જ પડશે. મને એક વસ્તુનો જવાબ આપો. અત્યારે તમે લોકો ઘરે સ્થિર બેઠા છો, હું પણ અહીંયા સ્થિર ઊભો છું, તો બોલો તમારી સાપેક્ષમાં શું હું સ્થાન બદલું છું? તમારી સાપેક્ષમાં હું કેવો કહેવાઉં? જવાબ આપો તો બેટા. તમારી સાપેક્ષમાં હું કેવો કહેવાઉં? સ્થિર કહેવાઉં. પરંતુ મને કોઈ ચંદ્ર પરથી જોવે, જો આપણના બધાને કોઈ ચંદ્ર પરથી જોવે તો ચંદ્ર પરથી તો આખી પૃથ્વી ફરતી દેખાય છે, તો એમાં તો હું પણ ફરતો દેખાઉં. તો ચંદ્ર પર ઊભેલી વ્યક્તિને હું ગતિમાં લાગીશ અને તમને હું સ્થિર લાગીશ. તો હું સ્થિર પણ છું, હું ગતિમાં પણ છું, પણ આ જવાબ આપવા માટે તમારે અવલોકનકારનું સ્થાન નક્કી કરવું પડે. હું સ્થિર છું એના માટે તમે અવલોકનકાર છો જે સ્થિર બેઠા છો. હું ગતિમાં છું એના માટે અવલોકનકાર ચંદ્ર પર બેઠો છે. આનો મતલબ અવલોકનકાર કયા સ્થાને બેઠો છે તે સ્થાન પરથી તમે ગતિનું અવલોકન કરશો તો જ ચોક્કસ જવાબ આપી શકશો. અને અવલોકનકારની એ જે પરિસ્થિતિ હોય, એ સ્થાન હોય, એને નિર્દેશ ફ્રેમ કહે છે. ફોટો ફ્રેમ નહીં, નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ શું છે એની ચર્ચા હમણાં હું તમારી સાથે કરીશ. બોલો, એ લખાઈ ગયું છે તો આને સાફ કરી દઈએ. ક્લિયર થઈ ગયું બેટા? યસ. સાથે સાથે લખતા રહેજો ભાઈ, એટલે તમારે નોટ્સ બનતી જાય. અને હું પ્રયત્ન કરીશ કે આપણા બધા જ લેક્ચર હવે આ રીતે જ ભણીએ. ચલો, હવે આપણા ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ. તો આ સુરેખ ગતિ કોને કહેવાય? તમને ખબર છે તમારામાંથી સુરેખ ગતિ એટલે શું? તો સુરેખ ગતિનો મતલબ થાય એક પરિમાણમાં ગતિ. સુરેખ ગતિનો મતલબ થાય એક પરિમાણમાં ગતિ. તમને લોકોને ભવિષ્યમાં હું શીખવાડીશ સમતલમાં ગતિ. ભવિષ્યમાં એટલે ચોથા ચેપ્ટરમાં આવશે. તો સમતલમાં જે ગતિ છે તે દ્વિપરિમાણમાં ગતિ કહેવાય. તેને બેટા દ્વિપરિમાણમાં ગતિ કહે છે. સુરેખ ગતિ એક પરિમાણની ગતિ કહેવાય, સમતલમાં ગતિ દ્વિપરિમાણની ગતિ કહેવાય, અને ત્રીજી આવશે અવકાશમાં ગતિ. ત્રીજી આવશે અવકાશમાં ગતિ, જે ત્રિપરિમાણમાં ગતિ કહે છે.
જેનો અભ્યાસ આપણે આપણા સિલેબસમાં કરતા નથી. આપણા સિલેબસમાં 2 જ ગતિનો અભ્યાસ છે, એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં. ત્રિપરિમાણીય ગતિનો અભ્યાસ આપણે નથી કરતા. અત્યારે આપણે માત્ર સુરેખ પથ પર ગતિનો જ અભ્યાસ કરીશું. દ્વિપરિમાણીય ગતિનો અભ્યાસ ચોથા પ્રકરણમાં થશે. હવે તમને લોકોને ખબર છે એક્સ, વાય અને ઝેડ તમે લોકો દોરતા શીખ્યા છો. આ એક્સ, આ વાય અને આને કહેવાય ઝેડ અક્ષ. આવું તમે 9મા 10માના ગણિતમાં પણ શીખ્યા હશો કે એક્સ, વાય અને ઝેડ ત્રણે ત્રણ અક્ષ પરસ્પર આ રીતે લંબ હોય છે. તો આ આંગળી મારી એક્સ અક્ષ બતાવે છે, આ અંગૂઠો વાય અક્ષ બતાવે છે અને આ આંગળી ઝેડ અક્ષ બતાવે છે. તો આ એક્સ, વાય અને ઝેડ આ ત્રણે ત્રણ પરસ્પર લંબ હોય છે. અને યાદ રાખજો, એક્સ, વાય અને ઝેડ લખવાનો નિયમ શું છે? તો તમારે આમ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ લખાય. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એક્સ, વાય, ઝેડ. એક્સ, વાય અને ઝેડ. તો કોઈ પણ યામાક્ષ પદ્ધતિ તમારે ઘડિયાળની આમ વિરુદ્ધ દિશામાં જ લખવી જોઈએ, એ નિયમ છે. હવે મને એક વસ્તુનો તમે લોકો જવાબ આપજો. ત્રિપરિમાણીય ગતિનો તો અભ્યાસ આપણે કરતા નથી, એટલે હું ટેમ્પરરી અત્યારે આ ઝેડ અક્ષને ગાયબ કરી દઉં છું. કારણ કે ઝેડ અક્ષ આપણા માટે ત્યારે જ કામની છે જ્યારે આપણે ત્રિપરિમાણીય ગતિનો અભ્યાસ કરીશું. મને એક વસ્તુનો જવાબ આપો. મારા યામ 1, 2 છે, મારા સ્થાનના યામ 1 અને 2 છે. આ 1 અને 2. તો 1 શું બતાવે છે? મારું એક્સ અક્ષ પરનું સ્થાન 1 હશે અને વાય અક્ષ પરનું સ્થાન મારું 2 હશે. તો જો મારા યામ આ XY સમતલમાં 1 અને 2 હોય તો એક્સ અક્ષ પર મારું એક એકમ અંતર કહેવાય અને વાય અક્ષ પર મારું 2 એકમ અંતર કહેવાય. હવે 10 સેકન્ડ પછી, શબ્દો સાંભળજો, 10 સેકન્ડ પછી મારા યામ 3, 2 થઈ ગયા. તો આ 1, આ 2 અને આ 3. તો મારા યામ 3, 2 થઈ ગયા. તો કયા થઈ ગયા? 3,2. તો એક્સ અક્ષ પર મારું અંતર 3 એકમ થઈ ગયું અને વાય અક્ષ પર હજુ મારું અંતર 2 નું 2 જ છે. તો પહેલાં હું આ સ્થાને હતો, હવે હું આ સ્થાને છું. તો બોલો, આ બિંદુથી આ બિંદુ પર જવા પર માત્ર કયો યામ બદલાયો? એક્સ બદલાયો, વાય બદલાયો કે બંને બદલાયા? માત્ર એક્સ બદલાયો. જોઈ લો, એક્સ 1 હતો તો 3 થઈ ગયો, વાય યામ બદલાયો નથી. આનો મતલબ મારી ગતિ દરમિયાન માત્ર એક જ યામ બદલાય છે. આ પ્રકારની ગતિને એક પરિમાણમાં ગતિ કહે છે. આને જ એક પરિમાણમાં ગતિ કહેવાય. તો એક પરિમાણમાં ગતિનો મતલબ એક જ યામ એક જ સમય બદલાય તો તેને એક પરિમાણમાં ગતિ કહેવાય અને તેને આપણે સુરેખ પથ પર ગતિ એટલે કે સુરેખ ગતિ કહીએ છીએ. આ એક પરિમાણમાં ગતિના બેટા ઘણા જ બધા એક્ઝામ્પલ હોઈ શકે, ઘણા જ બધા. એક સીધો રસ્તો છે અને એ સીધા રસ્તા પર જો હું ચાલતો જતો હોઉં આ રીતે, તો જો એક સીધા રસ્તા પર હું ચાલતો જતો હોઉં તો મારી ગતિથી માત્ર એક જ યામ બદલાયો કહેવાય. તો સીધા રસ્તા પર મારી ગતિને સુરેખ પથ પર ગતિ કહી શકાય. બીજું, આ પેન જે છે, આ પેનને જો હું છોડી દઉં તો આ પેન તમે લોકો જોઈ શકો છો એક જ દિશામાં ગતિ કરતાં કરતાં, એટલે કે વાય અક્ષ પર જ ગતિ કરે છે. આનો મતલબ તમે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ પેનને છોડી દો છો તો તેનાથી માત્ર વાય યામ જ બદલાય છે, બીજો કોઈ યામ બદલાતો નથી. અને જો એક જ યામ એક જ સમય બદલાય તો તેવી ગતિને બેટા એક પરિમાણીય ગતિ એટલે કે સુરેખ પથ પર ગતિ કહે છે. તો એવા તો ઘણા બધા એક્ઝામ્પલ તમે લોકો આપી શકો છો. દ્વિપરિમાણીય ગતિ કોને કહેવાય? દ્વિપરિમાણીય ગતિનો અભ્યાસ આપણે આના પછીના પ્રકરણમાં કરીશું. આ એક્સ અને વાય. માની લો મારો પ્રારંભિક યામ 1 અને 2 હતા, તો એક્સ અક્ષ પર 1 એકમ, વાય અક્ષ પર 2 એકમ. અને હવે હું ગતિ કરતાં કરતાં 10 સેકન્ડ પછી અહીં આવી ગયો અને ત્યારે મારા યામ 2,4 થઈ ગયા. તો આ થઈ ગયું અહીંયા 2 અને આને કહેવાય અહીંયા 4. તો બોલો, આ મારું પ્રારંભિક સ્થાન છે, આ મારું અંતિમ સ્થાન છે. તો બોલો, મારા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન પર જવા પર કેટલા યામ એક સાથે બદલાયા? એક્સ વાય કે એક્સ વાય? બંને બદલાયા, બંને બદલાયા. તો જો બંને યામ સમય સાથે બદલાઈ જાય તો તે પ્રકારની ગતિને દ્વિપરિમાણમાં ગતિ એટલે કે સમતલમાં ગતિ કહે છે.
હવે સમતલમાં ગતિના ઘણા જ બધા ઉદાહરણ હોઈ શકે. તમે કેરમ બોર્ડ રમો છો તો કેરમની એક ધારને એક્સ અક્ષ માની લો, એક ધારને વાય અક્ષ માની લો, અને એ કેરમમાં તમે જ્યારે આમ સ્ટ્રાઇકરને હિટ કરો છો ત્યારે એ કેરમ બોર્ડના જે કોઇન્સ હોય છે, જે કુકડી હોય છે, તે આમ ચારે દિશામાં ફેલાઈ જાય છે. તો કેરમ બોર્ડની અંદર જે પેલા કોઇન્સ ચારે દિશામાં ફેલાઈ જાય છે તો તે એક્સ અને વાય બંને યામ બદલાતા હોય છે તેમની ગતિ દરમિયાન. તો કેરમ બોર્ડ પર જે કુકરીની ગતિ હોય તે કઈ ગતિ કહેવાય? દ્વિપારિમાણીય ગતિ કહે છે. અત્યારે આ વ્હાઇટ બોર્ડ તમને દેખાય છે. વ્હાઇટ બોર્ડની આ ધારને એક્સ અક્ષ માની લો, આ ધારને, આ ઊભી ધારને વાય અક્ષ માની લો, અને એક કીડી જો ચાલતી ચાલતી આમ જતી હોય, એક કીડી જો ચાલતી ચાલતી આમ જતી હોય તો કીડીના આમ જવાથી આ એક્સ યામ પણ બદલાય છે અને વાય યામ પણ બદલાય છે. તો તે કીડીની ગતિને પણ દ્વિપારિમાણીય ગતિ કહે છે. અને આ દ્વિપારિમાણીય ગતિને આપણે સમતલમાં ગતિ એવું નામ આપીએ છીએ. તો જ્યારે કોઈ સમતલ હશે, યાદ રાખજો, કોઈ પણ સમતલ બે પરિમાણથી જ બનશે, એક્સ અને વાય. હું તમને વાત કરું તો આ પેજ જે છે આ એક સમતલનું કામ કરે, કારણ કે તેમાં એક્સ છે, વાય છે, આ ઝેડ નથી. એટલે આ પેજ ઉપર કોઈ ગતિ થતી હોય, આ પેજ ઉપર જો કોઈ પણ ગતિ થતી હોય તો તે દ્વિપારિમાણીય ગતિ કહેવાય. અરે ખબર પડે છે કે નહીં? બોલો તો, બોલો. આયા છે બધા? કેટલા જણ જોડાયા છે? ઓકે, ઓછા છે, ઇટ્સ ઓકે. અને હવે તમને કોઈ કહે ત્રિપારિમાણીય ગતિ, તો હવામાં અવકાશમાં કોઈ પક્ષી ઉડી રહ્યું છે. ઉત્તરાયણના સમયે તમે પતંગ ખેંચો છો, ઢીલ છોડો છો, કાપો છો, પતંગ આમ જાય છે, આમ જાય છે, પાછળ જાય છે, આગળ જાય છે, ઉપર જાય છે, નીચે જાય છે. ટૂંકમાં અવકાશમાં કોઈ વસ્તુ પોતાની રીતે બધી જ તરફ જો ગતિ કરતી હોય તો તેને ત્રિપારિમાણીય ગતિ કહે છે. તો અત્યારે ફિલહાલ આપણે આ સુરેખ પથ પર ગતિ એટલે કે એક પારિમાણીય ગતિનો જ અભ્યાસ કરવાનો છે. લખાઈ ગયું છે અહીં સુધી? તો આગળ વધુ, બોલો. યસ. હવે બેટા, ગતિનો અભ્યાસ કરતી વખતે એક શબ્દ વારે ઘડી આપણી સામે આવશે, વારે ઘડી એક શબ્દ આપણી સામે આવશે, અને તે શબ્દ છે કણ. કોને કહેવાય? તો લખો મારી સાથે સાથે, કણની સંકલ્પના. કણની સંકલ્પના, કણ કોને કહેવાય છે? તો પહેલા તો સૌથી જો સાદામાં સાદી વ્યાખ્યા આપું તો કણ કોને કહેવાય? તો બિંદુવત પદાર્થને કણ તરીકે લઈ શકાય છે. બિંદુવત પદાર્થને કણ માની શકાય. તો કોઈ એક નાનકડો સરખો એકદમ રજકણ જેવો નાનકડો જો કણ હોય, એક પદાર્થ હોય, તો તેને કણ લઈ શકાય. પણ આપણી આસપાસ જે દુનિયા છે, આપણી આસપાસ જે વસ્તુઓ છે, એમાંથી કોઈ પણ વસ્તુ એવી નાનકડી ધૂળના રજકણ જેવી હોતી નથી. તો આપણા માટે આ વ્યાખ્યા જે છે, આપણી આસપાસ જેટલા પણ પદાર્થો છે એના માટે આ વ્યાખ્યાને આપણે પ્રોપર નહીં કહીએ. કારણ કે જો બિંદુવત પદાર્થને કણ કહેવાય તો આપણી આસપાસ તો એવો એક પણ બિંદુવત પદાર્થ નથી. પંખો જોઈ લો, ટ્યુબલાઇટ જોઈ લો, તમે આજુબાજુ વાહનો જોઈ લો, એ થોડી નાના નાના બિંદુવત છે, તો મોટા મોટા પદાર્થો છે. તો એના માટે હવે આ કણની સંકલ્પના માટે બે વ્યાખ્યાઓ આપવામાં આવે છે. લખો, જે પદાર્થના બધા જ કણો, સાંભળજો, જે પદાર્થના બધા જ કણો સમાન સમયમાં સરખું અંતર કાપે, સમાન સમયમાં સરખું અંતર કાપે, તે પદાર્થને કણ માની શકાય. તો જો કોઈ પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે તો તેને કણ માની શકાય. દાખલા તરીકે આપણી પાસે આવો કોઈ પદાર્થ છે અને આના ઉપર આપણે 3 કણ લઈ લીધા, A, B અને આ C. હવે આ પદાર્થ બેટા સીધો ગતિ કરતા કરતા જો અહીં આવે તો તેનો A કણ જે છે તે અહીં આવશે, તેનો B કણ જે છે તે અહીં આવશે, અને તેનું જે C બિંદુ કે C કણ છે તે અહીં આવશે. અરે બાપરે,
ટ્યુબલાઇટ નીચે આવી ગઈ. એક જ મિનિટ બેટા. ચાલો, તો તમે લોકો જોઈ શકો છો, જો કણ એ 1 સેકન્ડમાં અહીં પહોંચે તો કણ બી બી તો 1 સેકન્ડમાં અહીં પહોંચશે અને કણ સી પણ 1 સેકન્ડમાં અહીં પહોંચશે. આનો મતલબ આ પદાર્થના બધા જ કણોએ સરખા સમયમાં સરખું જ અંતર કાપ્યું છે. તો તમે લોકો આ આખા પદાર્થને એક કણ માની શકો. હું તમને લોકોને એક પ્રશ્ન પૂછું છું, કણ એની ઝડપ 50 મીટર પર સેકન્ડ છે, તો બોલો આખા પદાર્થની ઝડપ કેટલી હશે? 50 મીટર પર સેકન્ડ. કેમ? કારણ કે આ પદાર્થના બધા જ કણો એક સાથે ગતિ કરે છે. આનો મતલબ આખા પદાર્થની ગતિનો અભ્યાસ તમે તેના એક કણથી કરી શકો છો. તો તે કિસ્સામાં તમે આ પદાર્થને શું માની શકશો? કણ માની શકશો. બીજી લખો, બીજી વ્યાખ્યા લખો. બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષમાં તે પદાર્થનું પરિમાણ જો અવગણી શકાય તો પદાર્થને ડેશ 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 શું માની શકાય? પદાર્થને એક કણ માની શકાય છે. તો બેટા જો બે પદાર્થો હોય, એ બે પદાર્થો વચ્ચેનું અંતર એટલું બધું વધારે હોય કે તેમની સાપેક્ષમાં તમે તે પદાર્થોનું જે કદ છે તે પરિમાણ અવગણી શકો તો તેને કણ કહેવાય. દાખલા તરીકે પૃથ્વી અને સૂર્ય. તો પૃથ્વી અને સૂર્ય તો કેટલા મોટા છે પૃથ્વી અને સૂર્ય. પણ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એટલું બધું વધારે છે કે તે અંતરની સાપેક્ષમાં તમે સૂર્ય અને પૃથ્વીને એક કણ માની શકો છો. કારણ કે એ અંતર એટલું બધું વધારે છે કે તે અંતર માટે તેમનું જે કદ છે, તેમની જે સાઇઝ છે, તેને તમે અવગણી શકો છો. તો જ્યારે ન્યૂટન હતા ને, ન્યૂટનનો ગુરુત્વાકર્ષી નિયમ હું તમને ભણાવીશ. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે તે સૂર્ય અને પૃથ્વીને કણ માનીને જ તે બળ લાગે છે તેવું કહેવામાં આવેલું છે. કારણ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બેટા વિશાળ છે અને આટલા અંતરની સાપેક્ષમાં તેમનું જે કદ છે તમે અવગણી શકો છો. એટલે તે બંને પદાર્થને તમે કણ તરીકે લઈ શકો છો. લખાઈ ગયું છે અહીં સુધી? બોલો. અચ્છા, આનો મતલબ ગતિ કોને કહેવાય? એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં. કણ કોને કહેવાય? તે બધી જ વસ્તુ તમને લોકોને આવડી ગઈ. હવે બેટા તમને લોકોને ખબર હશે તો તમે લોકો જ્યારે આગળ એન્જિનિયરિંગમાં જશો તો તમને ખબર છે કે એન્જિનિયરિંગની અંદર અલગ અલગ શાખાઓ હોય છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ હોય, મેકેનિકલ એન્જિનિયરિંગ હોય, પછી આઈટી હોય, સિવિલ એન્જિનિયરિંગ હોય, મેકાટ્રોનિક્સ હોય, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ હોય. તો આ બધી શું છે? અલગ અલગ શાખાઓ છે. આ અલગ અલગ શાખાઓમાં અલગ અલગ અભ્યાસ કરાવવામાં આવે છે. કે જે રીતે કોઈને કોમ્પ્યુટરની શાખામાં આગળ વધવું છે તો એના માટે આઈટી છે, કોઈને ઇલેક્ટ્રોનિક્સમાં આગળ વધવું છે તો તેની શાખા અલગ છે. તો આપણે બેટા જે ગતિનો અભ્યાસ કરીએ છીએ એ ગતિનો અભ્યાસ પણ ફિઝિક્સની એક ચોક્કસ શાખામાં આવે અને તે ચોક્કસ શાખાનું નામ છે મિકેનિક્સ. એને મિકેનિક્સ કહે છે. આ શબ્દ તમારા મગજમાંથી જવો ના જોઈએ. તો મિકેનિક્સ શું છે? મિકેનિક્સ એ ભૌતિક વિજ્ઞાનની શાખા છે. તો આ બેટા ભૌતિક વિજ્ઞાનની શાખા છે જેમાં કોનો અભ્યાસ થશે? ગતિનો અભ્યાસ થશે. તમને થાય કે સર મારે તાપમાન નામની ભૌતિક રાશિનો અભ્યાસ કરવો છે, તો એના માટે આગળ નવી શાખા આવશે, ત્યાં તમે તાપમાનની વાત કરશો. થર્મોડાયનેમિક્સ કરીને શાખા છે, એમાં તમે અભ્યાસ કરશો. તમે કહેશો સર મારે તરંગોનો અભ્યાસ કરવો છે, તો એના માટે ફિઝિક્સમાં અલગ શાખા છે. તો મિકેનિક્સ એ ભૌતિક વિજ્ઞાનની શાખા છે. એની અંદર તમે ગતિનો અભ્યાસ કરો છો અને આ મિકેનિક્સ બે ભાગથી બનેલું છે. એક છે કાઇનેમેટિક્સ, અને એક છે બેટા ડાયનેમિક્સ. એક છે કાઇનેમેટિક્સ અને એક છે ડાયનેમિક્સ. આ રીતે બે અલગ અલગ શાખાઓ છે.
તો કાઇનેમેટિક્સ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં ગતિનો અભ્યાસ ગતિના કારણોની ચર્ચા કર્યા વગર કરવામાં આવશે. આનો મતલબ આપણે કાઇનેમેટિક્સની અંદર ગતિનો તો અભ્યાસ કરીશું, પણ ગતિના જે મુખ્ય કારણો છે કે ગતિ થવાનું કારણ શું છે તેની ચર્ચા નહીં કરીએ. અને જ્યારે ડાયનેમિક્સની અંદર પણ ગતિનો અભ્યાસ કરીશું. ગતિનો અભ્યાસ ગતિના બધા જ કારણોની ચર્ચા સાથે કરવામાં આવશે. અને જ્યારે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ભેગા થાય ત્યારે તેને મેકેનિક્સ કહે છે. તો અત્યારે આપણે જે પ્રકરણ નંબર 3 સ્ટાર્ટ કર્યું અને પ્રકરણ નંબર 4, તો બેટા ત્રીજું અને ચોથું પ્રકરણ જે છે ને તે કાઇનેમેટિક્સમાં આવશે. પછી 5મું, 6ઠું, 7મું એ બધા ચેપ્ટર ડાયનેમિક્સમાં આવશે. પણ ત્રીજા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધી જ્યાં સુધી ગતિ છે તે બધા મિકેનિક્સની અંદર આવે. તો આ તો પેલું સેક્ટર જેવું થઈ ગયું એક ગાંધીનગર, પણ ગાંધીનગરમાં અલગ અલગ સેક્ટર ના હોય એવું છે. મિકેનિક્સની 2 શાખા, ગતિનો અભ્યાસ, કારણોની ચર્ચા નહીં કરવાની. આમાં ગતિનો અભ્યાસ બધા જ કારણોની ચર્ચા કરવાની છે. બોલો ભાઈ, ક્લિયર થઈ ગયું છે બેટા અહીં સુધી? રેડી? હા સર. લખાઈ ગયું બધાને? ચાલો જલ્દી, ફાસ્ટ. ગતિનો અભ્યાસ ગતિના કારણોની ચર્ચા કર્યા વગર કરવામાં આવશે. તો ચર્ચા ન કરો તો કાઇનેમેટિક્સ, અને જો ચર્ચા કરવાની ઈચ્છા થાય તો ડાયનેમિક્સ. સીધી વાત છે. હવે આપણે નવો ટોપિક જોઈએ. જો આપણી મીટિંગ પતે છે તો તમારે રીજોઈન થવાનું છે, ફરીવાર જોઈન થવાનું છે. મેં તમને લોકોને હમણાં એક વસ્તુ શીખવાડી કે કોઈ પણ પદાર્થની ગતિનો અભ્યાસ કરવા માટે તમારે અવલોકનકાર ક્યાં છે ને તે જરૂર જોવું પડશે. હમણાં એક એક્ઝામ્પલ મેં તમે આપ્યું હતું કે અવલોકનકાર પ્લેટફોર્મ પર હતો તો પેલો બી કેવો દેખાતો હતો ગતિમાં, અને અવલોકનકાર તેની સામે સીટ પર બેઠો હતો તો તેને સ્થિર દેખાતો હતો. તો અવલોકનકાર કઈ જગ્યાએ છે, કયા સ્થળે છે, કઈ પરિસ્થિતિમાં છે, તેને ફિઝિક્સમાં એક ચોક્કસ નામ આપવામાં આવેલું છે અને તેનું નામ છે નિર્દેશ ફ્રેમ. તો હવે આપણે વ્યાખ્યા લખીએ બેટા નિર્દેશ ફ્રેમની. તો નિર્દેશ ફ્રેમ એક કેવું કામ કરશે, જેવું ગણિતમાં ઉગમ બિંદુ કામ ના કરે, સંદર્ભ બિંદુ. ગણિતની અંદર તમારે અંતર કોઈ માપવાનું હોય, તમે આલેખ દોરી રહ્યા હો તો બધા આલેખનું અંતર ઉગમ બિંદુથી મપાય કે ન મપાય? તો સંદર્ભ બિંદુ કે ઉગમ બિંદુ વગર શું તમે યામાક્સ પદ્ધતિઓના પ્રશ્નો ઉકેલી શકતા હતા? ના. હમણાં મેં એક્સ અને વાય યામાક્સ પદ્ધતિમાં એક સ્થાન નક્કી કર્યું 1 અને 2, પણ તે 1 અને 2 મપાય ક્યાંથી? ઉગમ બિંદુથી. તો જ્યાં સુધી ઉગમ બિંદુ નક્કી નહીં હોય ત્યાં સુધી યામાક્સ પદ્ધતિઓ સોલ્વ નથી થતી. એ જ રીતે તમારે ગતિનો અભ્યાસ કરવો હોય તો બેટા ગતિનો અભ્યાસ કરવા માટે એક બિંદુ તમારે ચોક્કસ ફિક્સ નક્કી કરી જ દેવું પડશે કે ભાઈ આની સાપેક્ષમાં જ આપણે અભ્યાસ કરીએ છીએ, તો તમે ગતિનો અભ્યાસ કરી શકશો. એ ચોક્કસ નક્કી કરેલા બિંદુને આપણે ફિઝિક્સમાં સંદર્ભ બિંદુ કહીએ છીએ અને ગણિતમાં તેને ઉગમ બિંદુ કહીએ છીએ. ટૂંકમાં એક ચોક્કસ બિંદુની સાપેક્ષે. હવે હું કહું કે હું ક્યાં ઊભો છું, તો એના તો અઢળક જવાબ હોઈ શકે. કેમ? હું ક્યાં ઊભો છું એના માટે આ ખૂણો એક હું ઉગમ બિંદુ લઉં તો તેની નજીક ઊભો છું, પણ પેલો ખૂણો ઉગમ બિંદુ લઉં તો ત્યાંથી દૂર ઊભો છું. આનો મતલબ જ્યાં સુધી ઉગમ બિંદુ નક્કી નહીં કરીએ ત્યાં સુધી વસ્તુઓના સ્થાન નક્કી નહીં થાય, અને જો સ્થાન નક્કી નહીં થાય તો સ્થાનનો ફેરફાર કઈ રીતે નક્કી થશે? આનો મતલબ ગતિનો અભ્યાસ કરવા માટે ઉગમ બિંદુ સંદર્ભ બિંદુનું નક્કી કરવું જરૂરી છે. હાલાકી તમે કોઈ પણ બિંદુને સંદર્ભ બિંદુ ઉગમ બિંદુ લઈ શકો, પણ તમારે કોઈ પણ બિંદુને એ બિંદુ નક્કી કરવું પડશે જ. જરૂરી નથી આ ખૂણો પેલો ખૂણો લેવાય, પેલોય લેવાય, પેલોય લેવાય. સંદર્ભ બિંદુ ઉગમ બિંદુ ગમે નક્કી કરો, પણ નક્કી કરવું પડશે. ચાલો, તો નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા લખો. અવલોકનકાર લખો છો કે નહીં? અવલોકનકાર. ભલા ભાઈ અવાજ આવે છે? હા સર. અવલોકનકાર જે સ્થળેથી
જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. તો બેટા અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરશે તેને નિર્દેશ ફ્રેમ કહેવાશે. હમણાં આગળ જ મેં તમને મસ્ત પ્રશ્ન આપ્યો તો A, B અને C. તો આપણે જોતા કોને હતા? B ને. તો B ને જોવા માટે એ નિર્દેશ ફ્રેમ કહેવાય. એ કયા સ્થાનમાં હતો? એ ટ્રેનની અંદર હતો. તો ટ્રેન એક નિર્દેશ ફ્રેમનું કામ કરે. અને એ જ B ને જોવા માટે C ક્યાં ઊભો હતો? પ્લેટફોર્મ. તો તે પ્લેટફોર્મ પણ નિર્દેશ ફ્રેમનું કામ કરે. તો નિર્દેશ ફ્રેમ એક સ્થાન છે. મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી સાપેક્ષમાં હું કેવો સ્થિર? તો તમારી નિર્દેશ ફ્રેમ કઈ? તમારું પોતપોતાનું ઘર. અને મને જ જોવા માટે પછી વ્યક્તિ ચંદ્ર પર જતો રહ્યો હતો, તો એ ચંદ્ર પણ નિર્દેશ ફ્રેમ કહેવાય. તો નિર્દેશ ફ્રેમ એક સ્થાન છે કે જ્યાંથી અવલોકન થઈ રહ્યું છે, તેને બેટા નિર્દેશ ફ્રેમ કહે છે. બોલો ભાઈ, ખબર પડી કે નહીં? આવડશે? યસ. હવે આના પછી આપણે જોવાનું છે કે પથ લંબાઈ કોને કહેવાય. બહુ સહેલી વ્યાખ્યા છે, 9મા ધોરણમાં ભણીને પણ આવ્યા છો. કોને કહેવાય પથ લંબાઈ? તો બોલો, પદાર્થે કાપેલા કેવા અંતરને? પદાર્થે કાપેલા કુલ અંતરને. પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પથ એટલે રસ્તો. તમે જ્યાં જ્યાં જાઓ તે દરેક રસ્તાની લંબાઈ જો તમે નોંધી લો તો એ તમારી પથ લંબાઈ કહેવાય. એને પથ લંબાઈ કહેવાય. તો કોઈ પણ પદાર્થ જે કુલ અંતર કાપશે તેને તેની પથ લંબાઈ કહે છે. એના માટે હું તમને લોકોને હમણાં એક નીચે એક્ઝામ્પલ આપું છું. તે એક્ઝામ્પલથી પણ તમે સમજી શકો છો. એક કામ કરીએ, એક્ઝામ્પલ પહેલાં જોઈ જ લઈએ. ચાલો આપણે જોઈ લઈએ. માની લો આ એક્સ અક્ષ છે. મજા ના આવી એક્સ અક્ષમાં? કારણ કે આપણા ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ. તો એ ગતિ યા તો એક્સ અક્ષ પર થતી હશે, યા તો વાય અક્ષ પર થતી હશે, યા તો ઝેડ અક્ષ પર થતી હશે. તો આ છે બેટા એક એક્સ અક્ષ. અને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુથી આ તરફ જાઓ તો તેને ધન એક્સ અક્ષ કહેવાય. અને ઉગમ બિંદુથી આ તરફ જાઓ તો તેને ઋણ એક્સ અક્ષ કહેવાય. માની લો તમે લોકો ઉગમ બિંદુથી અહીંયા જાઓ છો, આ 50 મીટર અંતર, અહીંયા 100 મીટર, અહીંયા 150 મીટર અને અહીંયા લખેલું છે 200 મીટર. તો આ જે ગેપ છે, આ જે ગાળો છે તે કેટલા મીટરનો છે? 50 મીટરનો. આ તરફ જઈએ તો બોલો -50 મીટર, આ તરફ જઈએ તો -100 મીટર, અહીંયા જઈએ તો -150 મીટર અને અહીંયા આવો તો 200 મીટર. માઇનસ કેમ? કારણ કે ઉગમ બિંદુની ડાબી બાજુ માઇનસ આવે અને જમણી બાજુ પ્લસ આવે. આ તો બેઝિક જ્ઞાન છે, ગણિતમાં દરેક ભણી જ ગયા છો. ઉગમ બિંદુની જમણી બાજુ પ્લસ, આ બાજુ માઇનસ. હવે મને એક વસ્તુનો જવાબ આપો કે તમે લોકો ઓથી, આ ઓ બિંદુથી આ પી બિંદુ સુધી જાઓ છો તો બોલો તમે કુલ અંતર કેટલું કાપ્યું? તમારી પથ લંબાઈ કેટલી કહેવાય? એક કામ કરો, તમે લોકો કેટલો સમય બાકી છે મને જોવા દો. સમય બતાવે છે 1 મિનિટ. રીજોઈન થઈ જાઓ બધા ફટાફટ. ચલો જલ્દી રીજોઈન થઈ જાઓ. તો ચલો તમે લોકો મને શીખવાડો અહીં આગળ કે O થી P અને પછી અહીંથી અહીંયા Q. તો કહો કે ધારો કે કણ કે પદાર્થ O થી P, ત્યારબાદ Q સુધી જાય છે. તો કોણ કહેશે પથ લંબાઈ કેટલી થાય? કોઈ કણ O થી P અને ત્યારબાદ Q સુધી જાય છે. એટલે પહેલાં તે O થી P પર જાય છે અને પછી P થી Q પર આવે છે. તો તમે જુઓ, O થી P સુધી જાય તો પહેલાં કેટલા મીટર ચાલ્યો તે? 200. અને પછી એ P થી Q પર આવ્યો. તો જો એ P થી Q પર આવ્યો તો આ 50-50ની ગેપ છે. તો 50-50 કેટલી થઈ જાય? 100. તો પથ લંબાઈ કેટલી થઈ જાય? 300 મીટર થઈ જાય. પથ લંબાઈ 300 મીટર થઈ જાય. ટૂંકમાં તમે જેટલું ચાલો ને કુલ અંતરને બેટા પથ લંબાઈ કહે છે.
મને એક વસ્તુનો જવાબ આપો, તમે O થી P પર ગયા અને ફરી પાછા O પર આવ્યા તો કુલ કેટલું અંતર આવ્યું બોલો? 0 થી 200, 200, 200 થી 200, 400. અચ્છા, હવે મને એક વસ્તુનો જવાબ આપો, તમે O થી P પર ગયા, P થી O પર આવ્યા અને ફરી O થી આ બાજુ ગયા, અહીંયા નામ આપી દો S પર. તો O થી P પર 200, અહીંથી અહીંયા 200, 200 ને 200, 400 અને 400 ની અંદર આ 200 ઉમેરી દો તો 600. કારણ કે આ તો કુલ અંતર છે ને, તમે જેટલું ચાલો એટલું ઉમેરી દેવાનું, જેટલું ચાલો એટલું ઉમેરી દેવાનું, દિશા જોવાની નહીં. તમે આમ ચાલો કે આમ ચાલો, તમે ચાલ્યા તો ખરા ને, તમે જેટલા પગથિયા ભર્યા તે પગથિયાની કુલ લંબાઈ એ તમારી પથ લંબાઈ. પથ લંબાઈ, પથની લંબાઈ પથ લંબાઈ કહે છે. અરે ભાઈ, ખબર પડે છે કે નહીં? હા સર. તો આનો મતલબ આપણને ખબર પડી કે પથ લંબાઈ એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અને અદિશ રાશિ કોને કહેવાય તમને ખબર છે? કે જે રાશિનું માત્ર મૂલ્ય હોય, તેની દિશા હોય નહીં, તો પથ લંબાઈની કોઈ દિશા નથી. કારણ કે તમે આ બાજુ જાઓ તોય કુલ અંતર ઉમેરાતું જાય છે, આમ જાઓ તો બી કોઈ અંતર ઉમેરાતું જાય છે. તો પથ લંબાઈ તો ખાલી ઉમેરાતી જ જાય છે, દિશા સાથે એને કંઈ લેવા દેવા નથી. તો પથ લંબાઈ તે અદિશ રાશિ છે અને તેનું મૂલ્ય લખો, તેનું મૂલ્ય હંમેશા ધન જ હશે. પથ લંબાઈ કદી ઋણ હોય જ નહીં, કારણ કે આ તો તમે ઋણ x અક્ષ પર જાઓ છો તો પણ અંતર ઉમેરાતું જાય છે, આમ જાઓ છો તો બી અંતર ઉમેરાતું જાય છે. ટૂંકમાં તમે ચાલવાનું ચાલુ કર્યું એટલે તમારી પથ લંબાઈ વધતી જશે. પછી તમે ક્યાં જાઓ છો એની સાથે કંઈ લેવા દેવા નથી. બસ એ તમે જેટલું ચાલશો તમારી પથ લંબાઈ વધતી જ જશે. એટલે પથ લંબાઈ હંમેશા ધન જ હશે. તે અદિશ રાશિ છે, તેનું માત્ર મૂલ્ય હોય છે, તેનું માત્ર માન હોય છે. માન એટલે મૂલ્ય, દિશા હોતી નથી, તેની દિશા હોતી નથી. બોલો ભાઈ, લખાઈ ગયું અહીં સુધી? ક્લિયર? હા સર. ચાલો, હવે આપણે જોઈએ સ્થાનાંતર કોને કહેવાય. બોલો, કોને આવડે છે સ્થાનાંતર? પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે તે સ્થળાંતર કરે કહેવાય છે. તો આમાં બી તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો જ ને ભાઈ. આમાં ના ગયો, આમાં બી તો ગયો. તો સ્થાનાંતરમાં અને પથ લંબાઈમાં કોઈ ફરક જ નહીં. કોને કહેવાય સ્થાનાંતર? બોલો. તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શીખવાડો. જુઓ, લખો, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે અને તે હંમેશા પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર હોય છે. તો બીજી વ્યાખ્યા એ થાય, પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને સ્થાનાંતર કહે છે. તો જો તમારે સ્થાનાંતર શોધવું હોય તો તમારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનની મદદથી શોધી શકાય. તમે કયા રસ્તે ગયા એની સાથે કંઈ લેવા દેવા નથી. માની લો મારું પ્રારંભિક સ્થાન 10 મીટર છે, અંતિમ સ્થાન મારું 50 મીટર છે, તો મારું સ્થાનાંતર કેટલું થયું? 50માંથી 10 બાદ કરી દો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો બોલો, 50માંથી 10 બાદ કરી દો તો કેટલા આવે? 40. તો 40 મારું સ્થાનાંતર કહેવાય. પછી અને એ 40 મીટર અંતર મેં કઈ દિશામાં કાપ્યું, કયા રસ્તે કાપ્યું એની સાથે કંઈ લેવા દેવા નથી. કારણ કે સ્થાનાંતર એ હંમેશા ટૂંકામાં ટૂંકું અંતર હોય છે. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો કોઈ પણ રસ્તો, તમે આમ જાઓ, તમે સીધા જાઓ, ગમે તેમ જાઓ, ટૂંકામાં ટૂંકો રસ્તો તો તે સુરેખ રેખા જ હશે. તો તમારે સ્થાનાંતર શોધવું હોય તો કંઈ જ નહીં કરવાનું, અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને બાદ કરી દો એટલે તમને સ્થાનાંતર મળી જાય છે. જો હું તમને અહીંયા આગળ શીખવાડું છું. અચ્છા, લખો, સ્થાનાંતરનું મૂલ્ય એ પથ લંબાઈ જેટલું હોઈ પણ શકે
કે ન પણ હોય? તો બેટા સ્થાનાંતરનું મૂલ્ય એ પથ લંબાઈ જેટલું હોઈ પણ શકે, પથ લંબાઈ જેટલું હોઈ પણ શકે, ન પણ હોય. કઈ રીતે હું તમને કહું, ચલો તમે લોકો મને શીખવાડો કે હું O થી P પર જઉં છું. બોલો O થી P માટે કોણ કહેશે? O થી P માટે મારી પથ લંબાઈ કેટલી? માઇક ચાલુ કરીને કહો. O થી P માટે 200. તો પથ લંબાઈ તમે જોઈ શકો છો 200 મીટર. અને એ જ O થી P માટે, એ જ O થી P માટે સ્થાનાંતર જોઈએ. બોલો સ્થાનાંતર કેટલું? 200. તો સ્થાનાંતરને બેટા આ રીતે શોધાય હંમેશા, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હંમેશા સ્થાનાંતર આ રીતે શોધાય. અંતિમ સ્થાન શું છે? 200. પ્રારંભિક સ્થાન શું છે? 0. તો બોલો 200 માઇનસ 0 કેટલા આવે? 200. મીટર. તો બોલો પથ લંબાઈ એ 200 આવી અને સ્થાનાંતરે 200 આવ્યું. તો પથ લંબાઈ અને સ્થાનાંતર કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. સરખા. સરખા થઈ ગયા. અચ્છા, હવે મને એક વસ્તુનો જવાબ આપો કે તમે ધારો કે હવે O થી P અને ત્યારબાદ Q સુધી જાઓ છો. તો તમે જાઓ છો O થી P થી Q. તો બોલો હવે મને કોણ કહેશે પથ લંબાઈ કેટલી? બોલો ભાઈ, O થી P થી Q. તો અહીંથી અહીં ગયા 200 300. અને પછી તમે 50 મીટર પાછા એટલે તમારું 300 મીટર થાય. 300 મીટર. બોલો હવે મને કહો કે O થી P થી Q પર સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર માટે મેં તમને પહેલાં જ કીધું કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો તમારું પ્રારંભિક સ્થાન આ છે અને તમારું અંતિમ સ્થાન Q છે. તો તમારે આ x2 માઇનસ x1 ખાલી કરી દો તો 100 માઇનસ 0 બરાબર કેટલું આવે? 100 મીટર આવે. 100 મીટર. તો તમે જુઓ શું હવે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા મળ્યા કે અલગ અલગ મળ્યા? અલગ અલગ. અલગ અલગ મળ્યા. પહેલા કેવા મળ્યા હતા? સરખા મળ્યા હતા. સરખા. તો તમને કોઈ એવું પૂછે કે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા ક્યારે મળે તો તમે શું જવાબ આપશો? કઈ પરિસ્થિતિમાં પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા જ આવે? આપો જવાબ. આપો જવાબ. કઈ પરિસ્થિતિમાં પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા જ આવશે? તો જ્યાં સુધી કણ કેવી ગતિ કરતો હશે? સુરેખ. સુરેખ ગતિ કરતો હશે. જ્યાં સુધી કણ સીધો સીધો જતો હશે ત્યાં લગીને તેની પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા આવશે. અને જેવો કણ વળાંક લેશે, જેવો કણે વળાંક લીધો તો પથ લંબાઈ તો બેટા વધતી જાય છે, જોઈ લો. કારણ કે પથ લંબાઈ તો હંમેશા અંતર ઉમેરાતું જ જાય. પણ સ્થાનાંતર શું થયું? જુઓ, સ્થાનાંતર ઘટી ગયું. કેમ? કારણ કે તમારું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન નજીક આવી ગયા એટલે તમારું ટૂંકામાં ટૂંકું અંતર 100 મીટર થઈ ગયું. તો આ પરીક્ષામાં પૂછે તો ધ્યાન રાખજો કે પથ લંબાઈ અને સ્થાનાંતર તો જ સરખા જ્યાં સુધી કણ સીધો વળાંક લીધા વગર સીધો ગતિ કરે તો પથ લંબાઈ સ્થાનાંતર સરખા. જેવો વળાંક લઈ લે તો પથ લંબાઈ તો વધતી જશે પણ સ્થાનાંતર બેટા ઘટી જશે કારણ કે તમારું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાનની નજીક આવી ગયું હશે. મને એવું લાગે તમને ખબર પડે છે. બોલો. હા સર, પડી ગઈ. યસ, ખબર પડી. તો હવે મને એક બીજો જવાબ આપો. લો, તમને ખબર પડી હોય તો હવે મને જવાબ આપો કે હું જઉં છું O થી P થી Q થી ફરી પાછો O થી P થી Q થી O. તો O થી P થી Q થી O. બોલો મારી પથ લંબાઈ કેટલી? પથ લંબાઈ 400. પથ લંબાઈ 400 મીટર. અને સ્થાનાંતર? 0. યસ. તો સ્થાનાંતર 0 મીટર, 0 મીટર થઈ ગયું. સ્થાનાંતર 0 થઈ ગયું. અચ્છા, અને હવે છેલ્લું મને તમે લોકો કહી દો કે હું O થી P થી Q થી O થી S બિંદુ અહીં લઈ લઉં છું, બહુ વધારે દૂર નથી જતા. તો મને જવાબ આપો O થી P થી Q થી S. તો બોલો મારી પથ લંબાઈ કેટલી? 500. તો તમે જુઓ, અહીંથી અહીંયા 200, અહીંથી અહીંયા 200, 400 અને 400 થી અહીંયા બાજુ 100 આવે એટલે પથ લંબાઈ મારી થઈ ગઈ 500 મીટર. અને સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર હંમેશા શોધાય અંતિમ સ્થાન
માઇનસ પ્રારંભિક સ્થાન. હવે તમારું અંતિમ સ્થાન આ છે ને પ્રારંભિક સ્થાન આ છે. અંતિમ સ્થાન છે -100 અને પ્રારંભિક સ્થાન 0, તો અહીંયા આવશે -100 મીટર. તો તમે લોકો એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે જુઓ, સ્થાનાંતર ધન પણ હોય, સ્થાનાંતર અહીંયા તમે જોઈ શકો છો કે સ્થાનાંતર 0 પણ હોય અને સ્થાનાંતર ઋણ પણ હોય. અને પથ લંબાઈ મેં હમણાં લખ્યું હતું, બોલો પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન હોય. તમે જુઓ પથ લંબાઈ વધતી જ જાય છે, 200, 300, 400, 500, પથ લંબાઈ હંમેશા ધન હોય. પણ સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને 0 પણ હોય. આનો મતલબ સ્થાનાંતર દિશા ઉપર આધાર રાખે છે, અને જે ભૌતિક રાશિ દિશા ઉપર આધાર રાખે, બોલો તેને શું કહેવાય? અદિશ કહેવાય કે સદિશ કહેવાય? યસ. તો આનો મતલબ સ્થાનાંતર એ કેવી રાશિ છે? તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે. તો આમ કહી શકાય, લખો, આમ કહી શકાય કે સ્થાનાંતર ધન, ઋણ કે 0 હોઈ શકે, માટે સ્થાનાંતર કેવી રાશિ છે? સ્થાનાંતર એ, બોલો બેટા, સદિશ રાશિ છે. સદિશ રાશિ છે. તો સ્થાનાંતર સદિશ રાશિ છે. તમને પરીક્ષામાં પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત બી પૂછી શકે. યાદ રાખજો, તફાવત સ્વરૂપે તમારા બધા મુદ્દા લખી કાઢવાના હોય. તો એ સદિશ રાશિ છે. અને એક બીજી વસ્તુ આપણે હમણાં જ જોઈ, જેને આપણે એક બોક્સમાં લખી આજનો ચેપ્ટર અંત કરીએ. મેં તમને હમણાં જ શીખવાડ્યું, તમે લોકો કહેજો કે આવું શક્ય છે? પથ લંબાઈ બરાબર સ્થાનાંતર હોવું શક્ય છે? બોલો હા કે ના. થાય કે ના થાય? આવું થાય. ક્યારે થાય? જ્યારે કણ કેવો ચાલતો હોય? સીધી રેખા પર ચાલતો હોય. અને જેવો પછી કણ વળાંક લે કે પથ લંબાઈ સ્થાનાંતરથી શું થઈ જાય? મોટી થઈ જાય. આનો મતલબ પથ લંબાઈ સ્થાનાંતર જેટલી હોઈ શકે, પથ લંબાઈ સ્થાનાંતરથી મોટી હોય, પણ પથ લંબાઈ સ્થાનાંતરથી કદી નાની નહીં હોય. ના જ હોય ને, કારણ કે તમે વળાંક લો કે ગમે તેમ જાઓ, અંતર તો ઉમેરાતું જ જાય. તો પથ લંબાઈ તો બેટા વધતી જ જશે, પણ સ્થાનાંતર મે બી વધે ઘટે. આનો મતલબ હંમેશા એક વસ્તુ મગજમાં ફિટ રાખજો. શું યાદ રાખવાનું? કે તમારે યાદ રાખવાનું કે પથ લંબાઈ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર હોય છે. હંમેશા યાદ રાખજો. તો અહીં આપણે આ લેક્ચરનો અંત ઘોષિત કરીએ છીએ. કાલે બીજા નવા ટોપિક સાથે આપણે મળીશું. આઈ હોપ તમને લોકોને આ બોર્ડ પર સ્ટડી મજા આવી હશે. શું કહેવું છે ભાઈ તમારું? બરાબર. તો આ રીતે આપણે આ ચેપ્ટરનું તમને રેકોર્ડિંગ પણ આજ રાત સુધીમાં આપી દઈશ. તમે લોકો જોજો કે લાઈવ ભણવામાં રેકોર્ડિંગમાં તમને લોકોને બહુ ફરક દેખાશે. મળીએ છીએ કાલે. થેન્ક યુ વેરી મચ.